ધૂકી તારી મારા લાગી પાર્ટ 2 નું અરવલ્લી જિલ્લામાં શૂટિંગ થઈ રહ્યું છે. ચંદ્રભાઈ છે આપણી સાથે. ચંદ્રભાઈ, આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. મારા સંતાનોને તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છો એ બરાબર છે, સમયની ડિમાન્ડ છે, પણ એની સાથે સાથે માતૃભાષા અને માટીને મૂકશો નહીં. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. 11:15 થઈ ગયા છે અને વ્લોગની શરૂઆત થઈ રહી છે. આપણે આવી ગયા છીએ ફિલ્ડમાં, ઘરેથી નીકળી ગયા છીએ. સંકેતભાઈ આવી રહ્યા છે, વિપુલભાઈ આવી રહ્યા છે. માર્કેટિંગની સ્ટોરી છે મહિલાઓ માટેની, જે બજેટમાં પૈસા ફાળવ્યા છે એને લઈને. તો આપણે હવે ત્યાં પહોંચવું છે, હું તમને આગળ બતાવું. જુઓ મિત્રો, ઓફિસે આવી ગયા છીએ. સવારના નીકળ્યા હતા, પરંતુ ઘટનાઓ એવી હતી ને, થોડું દોડધામ વધી ગયું પણ ઇટ્સ ઓકે. ને આપણે માર્કેટિંગની સ્ટોરી આવી છે. હવે એ આવતીકાલે ટ્રાન્સફર કરી છે, કારણ કે એમાં આયોજન કરવાનું હોય ઇન્ટરવ્યૂનું. સરકારે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું એના બાદ તમામ વસ્તુ મહિલાઓની ઇન્ટરવ્યૂ લેવાના, એટલે બધાને એકઠા થાય એટલે ઇન્ટરવ્યૂ લેવાના હોય છે. તે આયોજન કરી દીધું છે. કેમ ખાધું નહીં? ના, નાસ્તો કરીએ. હાલ આપણે હાલ મોડાસા શહેરમાં આવ્યા છીએ, ગાડીમાં બેઠા છીએ. રાકેશભાઈ છે, બહુ મોટા પત્રકાર છે, આપણી જોડે આવ્યા છે. આપણા વડીલ બેઠા છે. આપણા લેવાની હતી કઈ જાય નહીં. હવે જ્યાં જોવા ખબર એક્સ્ટર હા બધું થયું. પોસિબલ નહીં, નવી આવી હતી ને ભાઈ, એટલે આપણને નવી આઈડી નીચી લાગતી હતી અંદર. હા, એટલે આપણે આ લાયા હોત. સાચી વાત છે. આ જો મિત્રો, આ છે આપણું જિલ્લાનું સર્કિટ હાઉસ છે, મોડાસા શહેરનું. અહીંયા છે 4. ગરમી જબરજસ્ત પડી રહી છે, એટલે હવે પત્રકારો કેવું તમને સર્કિટ હાઉસમાં જોવા મળશે. 2 દિવસ પહેલાં આપણે શામળાજી સર્કિટ હાઉસમાં હતા ને આજે આવી ગયા છીએ મોડાસા સર્કિટ હાઉસમાં. અને અહીં બેઠા છે શાંતિથી. એસી ચાલુ નથી કર્યું પણ શાંતિથી બેઠા છીએ, કારણ કે બે પ્રેસ કોન્ફરન્સ છે એ એટેન્ડ કરવાની છે. એ વિષયો અલગ અલગ છે, પરંતુ હાલ ગરમીનો માહોલ છે. ગરમીમાં શું ધ્યાન રાખવું જોઈએ એ તો બધા આપણા પત્રકાર મિત્રો છે એમને પૂછીએ, અને એમનું તમે શું સલાહ આપી રહ્યા છે. હાલ વિપુલભાઈ ફોન આવી રહ્યો છે, એમને વાત કરવા દઈએ બેટા. તો સરસ મજાનું આ રૂમ છે, અને આપણે પ્રોજેક્ટ બેસી ગયા છીએ. વિપુલભાઈ છે, સંકેતભાઈ છે, માનનીય રાકેશભાઈ છે. રાકેશભાઈ મને બતાવી હું બેઠો છું. જો હું આ બેઠો છું, સરસ મજાનું રૂમ છે, એટલે આમ 5 સ્ટાર જેવી ફિલિંગ આવે ખરી. થોડી વાર માટે આરામ કરવા મળે આપણને. પણ કેવું છે, ગરમીની સિઝન છે, ખૂબ પાણી પીવું જોઈએ. અત્યારે સૌથી વધુ પેટમાં દુખાવાની ઋતુ બદલાઈ છે. રાત સાંજે ઠંડી પડે, સવારમાં ઠંડી પડે, એટલે આખો દિવસ ગરમી પડે. એટલે કે તમારે શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી વધુ પાણી પીવું જોઈએ. અત્યારે શું છે, પેટમાં દુખાવાના ના બધા કેસો વધી ગયા છે. તમે બધા મિત્રોને બી પૂછીએ છીએ આપણે. વિપુલભાઈને ફોન હવે પૂરો થઈ ગયો છે, ફ્રી થઈ ગયા છે, એટલે આપણે જોડે વાત કરશે, કેમ કે એ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ વાત શું કરવાની છે? વાતાવરણમાં પલટા વિશે. કારણ કે જે પ્રકારે ઠંડીમાંથી આપણે ગરમી આવી રહ્યા છીએ, રાત્રે ઠંડી પડે, દિવસે ગરમી પડે, ડબલ ઋતુનું બહાર છે, તો શું ધ્યાન રાખશો? કારણ કે બહુ અનુભવી વ્યક્તિ છે, એટલે પૂછીએ આપણે. વિપુલભાઈ, સરસ મજાની ઠંડી પડી રહી છે, રાત્રે સરસ મજાની ગરમી પડી છે, દિવસે શું ધ્યાન રાખવાનું? હા હાર્દિકભાઈ, ચોક્કસ. અત્યારે જે છે ને, 2 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી પડી રહી છે, દિવસે ગરમી પડી રહી છે. એટલે ગરમીની અંદર દિવસે બહાર નીકળીએ એટલે એક તો લૂ એ ચાલુ છે. લગભગ ટેમ્પરેચર હવે 35-36ની ઉપર ટેમ્પરેચર જવા માંડ્યું છે. એટલે આપણે અત્યારે ગરમીની અંદર એક તો પાણી વધારે પીવું જોઈએ. મિનિમમ 3 લીટર પાણી દિવસનું પીએ એવો આગ્રહ આપણે રાખીશું. સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ તમે આજે શેરડીના રસ ને એવું પણ પી શકો છો. બપોરના સમયે તડકો વધારે હોય તો આપણે બહાર નીકળવો, જો કામ ના હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પારો કેટલો પહોંચશે એવું લાગે છે આ વખત તમને? પારો લગભગ 40ની ઉપર તો હવે થોડાક 2-4 દિવસ આ હોળી પછી પહોંચી જ જવાનો છે. સાથે સાથે દરેક જે લોકો છે એમને હું તમારા માધ્યમથી એ પણ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે હવે જે આવનારો જે સમય ઉનાળાનો છે એના માટે પ્રાણીઓ પર ખાસ જીવદયાનું ખાસ રાખજો. એટલે તમે તમારા ઘરની આગળ એક કુંડાની અંદર પાણી ભરી રાખો, પછી અથવા તો એ કુંડાની અંદર થોડું ચકલીઓ માટે ચણ, આવું બધું ખાસ કરજો. કારણ કે માણસ તો પોતાની પ્યાસ ગમે તે રીતે બુજાવી શકશે, પણ આ જે મૂંગા પશુઓ છે એ મૂંગા પશુઓ માટે તમે ખાસ આવું આયોજન કરજો. એવી દરેક જે તમારા જે દર્શકો છે એ લોકોને હું વિનંતી કરું છું. તો મિત્રો, વાગ્યા છે 5:30 અને આજે બે પ્રેસ કોન્ફરન્સ હતી, આમ આદમી પાર્ટીની, કોંગ્રેસ પાર્ટીની. તો પ્રેસ કોન્ફરન્સ કવર કરી અને હવે જઈ રહ્યા છે પાછા હવે ઘરે. ગુજરાતી કલાકારની તમને આજે બતાવવા જઈ રહ્યો છું કે આપણે અરવલ્લી જિલ્લામાં બધા કહે છે કે ભાઈ ધૂળકી તારી માયા લાગી જે પાર્ટ 1 છે ખૂબ પ્રચલિત થઈ હતું, લોકોના મોઢે એનું નામ છે. પણ ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2 નું અરવલ્લી જિલ્લામાં શૂટિંગ થઈ રહ્યું છે.
જેના જે સ્ટાર છે મેગા સ્ટાર ચંદનભાઈ રાઠોડ એ આપણી સાથે આવ્યા છે. એમની સાથે આપણે વાતચીત કરીશું થોડી ઘણી. અને સામે હોળી પણ આવી રહી છે. ચંદનભાઈ છે આપણી સાથે. ચંદનભાઈ આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. થેન્ક યુ. અને એ આપણી સાથે આવ્યા છે. અને ખાસ કરીને ચંદનભાઈ આપનો કેવો અનુભવ રહ્યો છે એટલા અત્યાર સુધીના શૂટિંગ? આની પહેલા બી હું આવેલો છું માલપુર. યસ ત્યાં આખી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. હા ફંક્શનોમાં બી આવતો હોઉં છું, પણ આ ઘણા સમયના ગેપ પછી આવી રહ્યો છું, કોવિડ પછી. હા ને બહુ ડેવલપ થઈ ગયું છે મોડાસા. હા હા. ત્યારે સ્ટુડિયો પણ નહોતા. જીતેનભાઈએ અહીંયા પહેલા સ્ટુડિયોનું નિર્માણ કર્યું છે મોડાસામાં. અને સરસ છે. બધા લોકોનો પ્રેમ બી હજી એટલો જ છે, અને વધી રહ્યો છે દિવસે દિવસે. ધૂળકી તારી માં લાગી કે એવું નામ છે ને, એવું સોંગ છે જે હતું કે આમ લોકોના હજુ પણ જે 90s 80s વાળા છે એમના દિલમાં છે સ્થાને. એકદમ. પાર્ટ 2 આવેલું છે ને, લોકો ખૂબ એક્સાઇટેડ છે. બહુ જ મારા ઇન્સ્ટાગ્રામ પર કે તમે કમેન્ટ જોશો તો યસ યસ બધાની એક જ ડિમાન્ડ છે, ધુડકી 2 ક્યારે આવે છે, ક્યારે આવે છે. એટલે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને જ અમે આ સ્ટેપ લીધું છે કે હવે એક સરસ મજાની ફિલ્મ બનાવીએ. અને ચંદનભાઈ ગુજરાતી સિનેમાનો નવો ભાગ્યોદય થયો ને એવું દેખાય છે ત્યાં. ચોક્કસ. લોકોમાં એક અલગ ચાહના બનાય છે. Yes. અત્યાર સુધી કેવું હતું બોલિવૂડ સોંગ એ પ્રમાણે લોકો સાઉથ ગુજરાતી ફિલ્મને પોતાની અલગ જગ્યા બનાવી. તમારું શું કેવું થાય છે કે હવે કેવું લાગી રહ્યું છે, શું થશે? 100% એક સુવર્ણ યુગની શરૂઆત છે. કારણ કે જે વચ્ચે એક દોર હતો, લોકો ગુજરાતી ફિલ્મો ચાલતી હા. નથી, કોઈ જોતું નથી, પણ બધાને ખબર છે એમ 125 કરોડ લાલોએ ક્રોસ હા. કર્યા. અને વર્લ્ડ વાઇડ પ્લસ હું પણ જ્યાં જ્યાં અમેરિકા, લંડન, કેનેડા ફર્યો છું, ત્યાં નાથીઓ તરીકે મને હા, yes, ઓળખતા yes, હતા. yes, અને મારી માટે એક શોખ હતો. તો એટલે જોવે જ છે લોકો, પણ એક જ વસ્તુ છે કે માટીની વાર્તા હશે એટલે આપણે લોકોએ આપણી દેશી વાર્તા બનાવવાની જ કોશિશ કરવી, એવી જ બનાવી. જો મોડર્ન બનાવશું તો લોકો મોડર્ન જોવે, શું કામ ના જોવે? હિન્દી ફિલ્મો છે, સાઉથ ઇન્ડિયન છે, હોલીવુડ છે, મોબાઈલમાં બેઠા આજે બધું મનોરંજન ફ્રીમાં મળે છે. તો મજૂર વર્ગ છે અને જે આપણો ગુજરાતનો વર્ગ છે, ગુજરાતમાં ઘણી બધી લોક સાહિત્ય અને એટલી બધી વાર્તાઓ છે કે આપણે એ જ પીરસશું તો બી એ ખજાનો ખૂટશે નહીં ક્યારે. ખાસ કરીને કેવું છે, ગુજરાતી સિનેમા એક એવી વસ્તુ છે કે જે દાખલા તરીકે નવી પેઢી છે ને, ખેડૂત બનવા નથી માંગતી. એમ ગુજરાતી કલાકાર બનવા માટે આજે નવી પેઢી પ્રેરાય. એવું તમારા જેવા જે ટેલેન્ટેડ વ્યક્તિઓ છે કે એના નામ મળે, ફેમ મળે, સ્ટોરી, સંગીત, એ ચાહના વધે. યુવાનો માટે એક મેસેજ શું આપશો? કારણ કે ચોક્કસ બસ યુવાનોને, અત્યારે તો ઘણા બધા યુવાનો અહીંયા પણ અરવલ્લી જિલ્લામાં ઇન્સ્ટાગ્રામની રીલો બનાવતા જોવા મળે છે. અમે હા. પણ ઘણા બધાને ચાન્સ આપ્યો છે આ ફિલ્મમાં. તો મેસેજ એટલો જ કે બસ માતૃભાષાને પ્રેમ કરો. તમારા સંતાનોને તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છો એ બરાબર છે, સમયની ડિમાન્ડ છે, પણ એની સાથે સાથે માતૃભાષા અને માટીને ભૂલશો નહીં. ખૂબ આભાર. જો રિપોર્ટર લાઈવ વ્લોગમાં જો ચંદનભાઈ હતા અને ખૂબ એવા સ્ટાર છે કે જે માટીમાંથી આવેલા છે, એટલે જે માટીની વાત કરી રહ્યા છે, માતૃભાષાની વાત કરી રહ્યા છે. અને બસ એમનો ખૂબ ખૂબ આભાર. એ આપણી સાથે થોડો વાર્તાલાપ કર્યો, એમને યુવાનોને મેસેજ આપ્યો છે. ચંદનભાઈ રાઠોડ જે ગુજરાતી સ્ટાર છે, એમની સાથે મુલાકાત થઈ, તમારી સાથે પણ એમનો જે વાર્તાલાપ છે એ આપી ગયો છે. સિવાયથી નીકળી રહ્યા છે, બસ એમની સાથે મુલાકાત થઈ. અને અમારા દર્શભાઈ છે, મ્યુઝિક સ્ટાર છે, કે જેમને એને જીતેનભાઈએ સંગીત આપ્યું છે, રાઈટ? જે ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2. અને અમારા ભાઈ કમલેશભાઈ છે, ભાઈ આવી જાય. એટલે બધા મિત્રો છે કે જે આપ જોઈ શકો પાછળ લોકસંગીત, એ લોકસંગીત સ્ટુડિયો મોડાસાએ આખા ગુજરાતમાં ગૌરવ વધાર્યું છે. અને જે ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2 જે સંગીત છે ને, એ અહીંથી પીરસવામાં આવી રહ્યું છે. એટલે કે જરૂરથી જ્યારે અત્યારે હાલ ફિલ્મ બની રહી છે, રિલીઝ થાય, થિયેટરમાં આવે તો જરૂરથી જોવા જજો, રાઈટ? સંગીત કેવું આવવાનું છે? બહુ જોરદાર હે ને? કાઢી નાખે. બસ તમારા બધાનું મુખ્ય મજા મુદ્દા આવી આવ્યું. જવાનું છે ને પૂરું. હા વાલો, સરસ. અને જે જીતેનભાઈ છે, ચંદનભાઈ જોડે ગયા છે એમને મૂકવા માટે. જો ભાઈ, આપણે ચંદનભાઈ આવ્યા હતા, એ નીકળી ગયા છે, વિદાય કહીને આવી ગયા છે. જીતુભાઈ કે જે આ મ્યુઝિક આપી રહ્યા છે લોકસંગીત તરફથી. કેવું મ્યુઝિક બનાવ્યું છે તમે? દર્શભાઈ તો વાત કરી કે સરસ છે, પણ કેટલા સોંગ છે લોકોને કહો તમે. અને અરવલ્લી જિલ્લામાં થાય છે શૂટિંગ, અને અરવલ્લી જિલ્લામાંથી મ્યુઝિક ગયું છે. હા ભાઈ. હા હાર્દિકભાઈ, શૂટિંગ સમજી લો ને કે અરવલ્લી જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં છે. અને હમણાં જ જસ્ટ ચંદનભાઈ રાઠોડ આ ફિલ્મની અંદર એક સોંગ બી એ ગાય છે. એ સિંગિંગ માટે જ આવ્યા હતા. એ સિંગિંગ કરી અને આપણા લોકસંગીત સ્ટુડિયોમાંથી હમણાં જ નીકળ્યા, બરાબર? ટોટલ મૂવીની અંદર 5 સોંગ છે. ટાઇટલ સોંગ
હેપીવાળું ટાઇટલ શેડ છે, બીજા 2 થી 3 સોંગ છે અલગ અલગ, એક આઇટમ સોંગ છે બરાબર, પછી ટીમલીવાળું સોંગ છે. અને બસ ચંદનભાઈ જેમ કીધું કે માટી સાથેની જોડતી એક આ મૂવી છે, એ ટાઈપના ગીતો છે, એ ટાઈપનું કરુણ અને સુમધુર મ્યુઝિક છે, પબ્લિકને સાંભળવાની મજા આવશે. આમાં કોઈ લવ સ્ટોરી છે કોઈ? હા, જેમ પાર્ટ 1માં એ હતી એવી જ અને મજબૂત સસ્પેન્સ આખી લવ સ્ટોરી છે. સસ્પેન્સ થ્રિલરથી લઈને બધું જ છે અંદર. અને પબ્લિકને શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે અત્યારે? શૂટિંગ અત્યારે લગભગ જુઓ ને લીંબોઈ સાઈડના અલગ અલગ બાજુના ગામડાઓમાં છે. પછી એમનો થોડો પ્લાનિંગ છે લુણાવાડા માલપુર સાઈડ. કલાકારો કોણ કોણ છે? કલાકારો ચંદન રાઠોડ, રાની શર્મા, પછી જીતુ પંડ્યા, આ બધા અલગ અલગ આર્ટિસ્ટો છે. ઓકે જીતુભાઈ, આપનો ખૂબ આભાર રિપોર્ટર લાઈવ બ્લોગમાં જોડાવા માટે. ભાઈ જો અમારો જે જિલ્લો છે ભલે સરહદી વિસ્તારમાં આવેલો છે, પરંતુ ત્યાંના ક્રિએટરો જબરજસ્ત છે. આખું તમે લોકસંગીત સ્ટુડિયો ચલાવે છે, મૂવીનું શૂટિંગ અહીં થાય છે, ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીં પહોંચે છે, એટલે કે જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે. જો આપને ખુદ માહિતી મળી હોય તો જરૂરથી એક લાઈક કરવું જોઈએ. આજના વ્લોગમાં ચંદનભાઈ રાઠોડ જે ગુજરાતી કલાકાર છે તેમને આવી અને આપણા વ્લોગની રોનક વધારી દીધી. ખૂબ મજા આવી એમની સાથે વાતચીત કરીને. એમણે જે વાત કરે ને કે આપણી જે માતૃભાષા છે, ભલે તમે તમારા બાળકોને અંગ્રેજી મીડિયમમાં મૂકી, પણ માતૃભાષા પર પકડ ખૂબ જરૂરી છે. એટલે ખૂબ સારી વાત કરી. ગુજરાતી સિનેમામાં ખૂબ સારું કામ કર્યું છે. મૂવી લાલો 100 કરોડ 150 કરોડ કમાઈ અને સાબિત કરી દીધું કે ગુજરાતી મૂવીમાં જો કન્ટેન્ટ સ્ટોરી જબરજસ્ત હોય તો લોકો એને પ્રેમ આપે છે અને દેશભરમાં લાલો ફિલ્મને પ્રેમ મળ્યો છે. એટલે કે ચંદનભાઈ રાઠોડ જોડે સુપર વાતચીત થઈ, ખૂબ મજા આવી. ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ છે જિલ્લામાં. તો જો આપને પસંદ આવ્યો હોય તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વ્લોગ જોવા માટે એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌને રામ રામ.